મંત્રી જોડે ગામવાળા જોડે ચાલુ જ છે, ગામવાળા જોડે ચાલુ જ છે. મારે મંત્રી જોડે 2 મિનિટ તમે અમને રોકી ના શકો, મીડિયાવાળાને અમને ના રોકી શકો. અમારો પ્રશ્ન અમે પૂછી શકીએ, તમે મીડિયાવાળાને ના. ડીસા તાલુકામાં મીડિયા પહોંચતા ડેરીનો દરવાજો કેમ બંધ કરવામાં આવ્યો? આખરી મોરથલ ગોળિયા દૂધ ડેરીમાં શું છુપાઈ રહ્યું છે? ગ્રામજનોના ગંભીર આક્ષેપ. ડીસા તાલુકાના મોરથલ ગોળિયા ગામની દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં યોજાયેલી વાર્ષિક સામાન્ય સભાને લઈને વિવાદ ઊભો થયો છે. ગ્રામજનો અને પશુપાલકોએ ડેરીના ચેરમેન, મંત્રી અને કેટલાક સભાસદો સામે ગેરરીતિ, સહકારી નિયમોના ભંગ, પારદર્શિતાના અભાવ અને હિસાબી ગોટાળાના ગંભીર આક્ષેપો કર્યા છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ એજીએમ સહકારી કાયદા અને નિયમોનું યોગ્ય પાલન કર્યા વિના યોજાઈ હતી. તેમનો દાવો છે કે સભ્યોને સમયસર જાણ કરવામાં આવી ન હતી અને ઘણા સભ્યોની ગેરહાજરીમાં મહત્વના ઠરાવો મંજૂર કરવામાં આવ્યા હતા. ગ્રામજનોના આક્ષેપ મુજબ ચેરમેન ગોવિંદભાઈ જીવાજી સોલંકી, મંત્રી દશરથભાઈ ભગવાનજી ટાંક તથા કેટલાક સભાસદોએ અગાઉથી એજન્ડા અને ઠરાવો તૈયાર કરીને બનાસ ડેરીને મોકલી આપ્યા હતા. 7:30 વાગે સાંજે મેસેજ મૂક્યો, 7:30 વાગે 7:30 વાગે મેસેજ મૂક્યો અને સવારમાં 9 વાગ્યાની વડી હતી. 9 વાગે સભા ભરી, મંત્રી ને ચેરમેન આવ્યા. એ લોકોએ આવો કીધું કે ભાઈ આમાં સભા આપણે આગળથી સાહેબને કોઈ અચાનક કામ પડ્યું છે, આવવાના નથી. એટલે આવવાના નથી તો કીધું સભા આપણે ગ્રામસભા મૌખિક રાખો અને ગ્રામસભા મૌખિક રાખીને એની કંઈક તારીખ વ્યવસ્થા કરીએ. તો આ લોકો અહીંથી બસ એટલું શબ્દ કહી અને ફટ દઈને કમિટી અને સભ્યો આ બધા ઉઠીને અહીંથી રવાના થઈ ગયા. મંત્રી બી ભેગા છે, મંત્રી, કમિટી, ચેરમેન, તમામ સભ્ય બધા મળેલા જ છે. ચેરમેન હવે મળેલા તો હોવા જ જોઈએ ને, આ રીતે મળીને જ રહે જ છે એટલે મન બનાવે છે. બરાબર, વારંવાર મળેલા છે. પછી કમિટીની રચના થઈ છે કે 2 વર્ષ પહેલા ગામના વડીલોએ જે નિમણૂક કર્યા તે વ્યક્તિઓના નામ નથી અને એમના મલ્ટીપર્સનના વ્યક્તિઓ હતા, એ લોકોને કમિટીમાં લઈ લીધા. અત્યારે મંત્રી સાહેબ હાજર છે ડેરીના અંદર? હાલ ડેરીના દૂધ ભરવાનું ચાલુ છે, હાજર જ છે. જોઈ શકો છો ગામવાળાના 8 થી 10 વર્ષ જૂના આક્ષેપ ચાલી રહ્યા છે કે ડેરીના અંદર 8 થી 10 વર્ષ કોઈ હિસાબ મળતો નથી, ઓડિટ બી કોઈ મળતો નથી અને જ્યારે બી કોઈ સભા યોજવામાં આવે છે ત્યારે એ 1 દિવસ પહેલા અગાઉ જાણ કરવામાં આવે છે. આપણે રૂબરૂ મંત્રી સાહેબ જોડે જાણીશું કે જે શું કહેવા માંગે છે. ચલો આપણે વિડીયોના માધ્યમથી આપણે બતાવીશું. લઈએ છીએ મંત્રી સાહેબ જોડે લઈએ છીએ, મંત્રી જઈએ છીએ. અરે જઈએ મને ખાલી પેલા 1 મિનિટ 2 પ્રશ્ન પૂછવા દો મંત્રી જોડે. તમે મંત્રી જોડે ગામવાળા જોડે ચાલુ જ છે, ગામવાળા જોડે ચાલુ જ છે. મારે મંત્રી જોડે 2 મિનિટ તમે અમને રોકી ના શકો, મીડિયાવાળાને અમને ના રોકી શકો. અમારો પ્રશ્ન અમે પૂછી શકીએ, તમે મીડિયાવાળાને ના. મીડિયાવાળા અંદર આવશે મોટા. મંત્રી સાહેબ આમાં શું હોય? દરવાજો ખોલો. મીડિયાવાળા અંદર આવશે મોટા ભાઈ, જોબ ચાલુ જ છે. બરાબર છે, બેસો અહીંયા આગળ મોટા ભાઈ. આપણે તમે કેટલા ટાઈમથી ડેરીના મંત્રી છો? હું છેલ્લા 6 વર્ષથી. આ લોકો એવું આક્ષેપ કરે છે કે અમને કોઈ હિસાબ વાર્ષિક પ્રોફિટ કે લોસનો મળતો નથી, એ વાત સાચી છે? બિલકુલ તદ્દન વાત ખોટી છે. જ્યારે હું અંદર હતો તો દરવાજો કેમ સાહેબ બંધ હતો? મારો દરવાજો ચાલુ હતો, આપને મેં દરવાજો પકડાવ્યો અંદરથી લોક હતો, કેમ બંધ હતો? ના, એ બંધ નહોતો. બેન છે, એ નોકરી કરે છે, સમજી શકાય છે, ઘરે પણ કરી. દરવાજો બંધ નહોતો, દરવાજો ખુલ્લો જ હતો એટલે તમે અંદર ના, હું આવ્યો, દરવાજો અડ્યો એટલે દરવાજો. અને આ ગામવાળા 2-3 જણા છે એ મને પકડીને પાછા કેમ લઈ જતા હતા? એનું મને કારણ બતાવશો? એનું કારણ કે પહેલા બધું બોમ્બનો લોકો નથી એના વડે આવા દીધા તમારે જે બધો જવાબ અને એવા લોકો સાહેબ જે ખરેખર શેર સભાસદ નથી, એવા લોકો ઉશ્કેરાઈ અને ગામની શું કહેવાય આ માધ્યમ છે, આના દ્વારા લોકોનું કરિયાણું આવે છે. અને એવા લોકો સાહેબ કે જેમનું ખરેખર દૂધ નથી આવતો અહીં દૂધ મંડળીમાં, એવા લોકોને વ્યવસ્થાપક કમિટીમાં આવું છે. જે મંડળીની ખરેખર કોઈ એમને ચિંતા જ નથી. અમારા ચેરમેનશ્રી, વ્યવસ્થાપક કમિટી. વધુમાં તેમણે ચેરમેન અને સભાસદોને યથાવત રાખવાના હેતુથી સમગ્ર પ્રક્રિયા પૂર્વ નિયોજિત રીતે હાથ ધરવામાં આવી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.
પશુપાલકોનું કહેવું છે કે સામાન્ય દિવસોમાં સૌ માટે ખુલ્લી રહેતી ડેરી વિવાદના દિવસે અંદરથી બંધ કરી દેવામાં આવી હતી. તેમનો દાવો છે કે પત્રકારો જવાબ જાણવા સ્થળ ઉપર પહોંચ્યા હોવા છતાં ડેરીનો મુખ્ય દરવાજો ખોલવામાં આવ્યો ન હતો. ગ્રામજનોનો વધુ એક આક્ષેપ છે કે ઘટનાના કવરેજ દરમિયાન પત્રકારોને રોકવાનો તેમજ તેમની સાથે ધક્કામુક્કી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જો કે આ મામલે સંબંધિત પક્ષ તરફથી હજી સુધી કોઈ સત્તાવાર સ્પષ્ટતા આપવામાં આવી નથી. ગ્રામજનોનું કહેવું છે કે ગામ લોકોને અંધારામાં રાખીને ડેરીના મહત્વના નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. હિસાબમાં ગેરરીતિ, સભ્યોને જાણ કર્યા વિના ઠરાવો પ્રસાર કરવા તથા પારદર્શિતાના અભાવ જેવા મુદ્દાઓને લઈને તેમણે ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો છે. બીજી તરફ ડેરીના હોદ્દેદારોએ આ તમામ આક્ષેપો અંગે હજી સુધી કોઈ જાહેર નિવેદન આપ્યું નથી, જેના કારણે સમગ્ર મામલે અનેક પ્રશ્નો ઊભા થયા છે. નોંધનીય છે કે ઉપરોક્ત તમામ મુદ્દાઓ ગ્રામજનો અને પશુપાલકો દ્વારા કરવામાં આવેલા આક્ષેપો પર આધારિત છે. આક્ષેપોની સ્વતંત્ર અને નિષ્પક્ષ તપાસ બાદ હકીકત સ્પષ્ટ થઈ શકશે. તપાસમાં જો કોઈ ગેરરીતિ સામે આવશે તો જવાબદાર સામે કાર્યવાહી કરવાની થઈ શકે છે. જ્યારે આક્ષેપો ખોટા સાબિત થશે તો સંબંધિત પક્ષનું વલણ પણ સ્પષ્ટ થશે. હાલ સમગ્ર વિસ્તારની નજર સંબંધિત અધિકારીઓ અને બનાસ ડેરી દ્વારા કરવામાં આવનારી તપાસ તથા સંબંધિત કાર્યવાહી પર ટકેલી છે. અહેવાલ અમૃત માળી, પ્રદીપ તંત્રાલ, ન્યૂઝ ડીસા.